गुड मॉर्निंग मारा वाला विद्यार्थी मित्रों। दोस्तों आज આપણે ગતિ ઊર્જા, કાર્ય, સ્થિતિ ઊર્જા, બળ અને સ્થિતિ ઊર્જા આ બધાના સંબંધને કઈ રીતે ઇન્વોલ્વ કરાય એના વિશે સમજવાના છે। તૈયાર થઈ જઈએ બહુ જ સરસ અદ્ભુત એમસીક્યુ સાથે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। ઓકે દોસ્તો, પહેલો એમસીક્યુ 100 મીટર ઊંચાઈની ટેકરી પર એક ટેકરી વિચારી લઈએ। આ ટેકરી ઉપર એક દડો છે, કેટલા કિલોગ્રામનો છે? તો m બરાબર 20 કિલોગ્રામ। દડો સ્થિર છે એટલે પ્રારંભિક વેગ c દબડવાની શરૂઆત કરી, જમીન પર આવી તે 30 મીટર ઊંચાઈની ટેકરી પર ચડે। સમજો બહુ શાંતિથી, અહીંયા થોડુંક માર્કરને હાઇલાઇટ કરું છું, તમને દેખાય એટલે આની જે હાઈટ છે એ 100 મીટર, આની જે હાઈટ છે એ 30 મીટર અને ફરીથી ગબડીને 20 મીટરની ઊંચાઈ આવે છે। તો હવે જે આ લાસ્ટ છે 30 મીટરની ઊંચાઈએ મારે આ દડાને લાવવાનો છે। આ આવી ગયો 20 મીટરની ઊંચાઈ, તો તેનો વેગ શું? બહુ જ સરસ દોસ્તો, શું અહીં પદાર્થનું દળ બદલાય છે? ના, 3 તબક્કા ભલે આપ્યા પણ મારે એની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ જ જોવાય, બાકીની બધી વસ્તુ જોવાય નહીં। તો બેટા પ્રારંભિક અહીં છે અને અંતિમ અહીં છે। આનો વેગ નથી ખબર એટલે નામ આપી દો v। દોસ્તો સૂત્ર યાદ કરવા જાઓ તો પ્રારંભિક ઊર્જા હાફ mv0 સ્ક્વેર પ્લસ mgh1, જ્યારે બીજી જગ્યાએ હાફ mv સ્ક્વેર પ્લસ mgh। મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બધામાંથી m કટ, શરૂઆતમાં v0 વાળો પદ કટ, એની વેલ્યુ આપણે 10 લઈ લઈએ। હાઈટ 100 સેન્ટીમીટર છે, આ v²/2, g 10 અને આની હાઈટ 20 છે। મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ 1000 માઇનસ 200 ઇક્વલ ટુ v²/2, એટલે આ થયું 800 બરાબર v²/2, તો v² બરાબર 1600। વર્ગમૂળ લઈ લો, તમારું કામ તૈયાર, 40 મીટર પ્રતિ સેકન્ડ। યસ, so A is my right answer। દોસ્તો બહુ જ શાંતિથી જુઓ, તમારો જવાબ 40 આવી ગયો, હા કે ના? યસ સર। શબ્દોના આધારે નેક્સ્ટ, એક દળ રહિત દોરીના છેડે m દળ વાળો પદાર્થ લટકાવેલ છે, તે મૂળ દિશા સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે તો જરૂરી સમક્ષિતિજ બળ શોધો। આકૃતિ તમારી સામે લઈ દઉં બેટા। આ આધાર છે, સ્થિર આધાર, આ પદાર્થ અહીં અને અહીં ગતિ કરે છે। દોસ્તો એની ઓફિશિયલી લંબાઈ L, જો હું ઘટક પાડવા જાઉં તો બેટા આ ઘટક થયો L cos 60, મને એમ કહો લંબાઈમાં થતો ફેરફાર તૈયાર થઈ ગયો। હા સર, L માઇનસ L/√2। હવે આના આધારે જ્યારે દાખલાની શરૂઆત કરીએ તો કાર્ય એટલે એને સ્થિતિ ઊર્જાનો ફેરફાર લઈ લઈએ, ગતિ ઊર્જાનો ફેરફાર લઈ લઈએ તો આપણને કંઈક નામ થશે। સર ઓફિશિયલી સૂત્ર W બરાબર ડેલ્ટા કે, જેટલી ગતિ ઊર્જામાં ફેરફાર થશે એટલો જ ફેરફાર સ્થિતિ ઊર્જામાં થશે। W બળ ગુણ્યા સ્થાનાંતર, સ્થિતિ ઊર્જાનો ફેરફાર આ સ્થિતિની વાત કરું m d h
માઇનસ mgh1. બહુ ધ્યાનથી જોજો, શબ્દો બહુ સરસ આવવાના છે બેટા. ડી એટલે સ્થાનાંતર. ચલો સ્થાનાંતર તમને ખબર પડી ગઈ. ડી બરાબર l બાય √2 થશે, કારણ કે l cos 45 1/√2. સ્થાનાંતર મારા મગજમાં ફિક્સ. હવે તમારે એ જોવાનું બેટા કે બી પાસે કેટલી ઊંચાઈ છે, સ્થિતિ ઊર્જા, અને પછી એ પાસે જ્યારે આવશે ત્યારે એની સ્થિતિ ઊર્જા શું થશે. દોસ્તો જ્યારે એ વિચારું છું ત્યારે અહીંયા જોવા જવું તો અહીંયા એની સ્થિતિ ઊર્જા 0, કારણ કે તમે ધક્કો માર્યો છે. બી પાસે સ્થિતિ ઊર્જા આ તો મારી 0 થઈ ગઈ. ઓકે, અહીંયા લખી દઈએ l બાય √2. આ એમ, આ જી. અહીં મોટા ભાગના છોકરા કન્ફ્યુઝ થાય છે કે તમારે આ લંબાઈ લેવાની થાય તો આટલી લંબાઈનો ફેરફાર લખાય. યસ સર, l માઇનસ l બાય √2 આ શીખવાનું હતું. f l બાય √2 આ mg as is it. l કોમન કાઢી દો તો √2 minus 1 upon √2. l કટ, √2 કટ, તો f is equal to mg bracket √2 minus 1. બોલો, મારી પાસે આ જવાબ આવે છે. ફરી બોલું છું બેટા, √2 કટ થઈ જશે કે તમારો જવાબ D for Delhi દેખાય છે. હા કે ના? Yes sir, so D is my right answer. Next, નીચે પદાર્થમાં ગતિ ઊર્જા E, ઊર્જા W. દોસ્તો સ્થિતિ ઊર્જા એટલે W અથવા U લખીએ તો યાદ કરો mgh. એનો મતલબ U ચલે છે h. હા, તો એનો આલેખ બનાવવા જાઓ કે આ તમારી સ્થિતિ ઊર્જા, એટલે અહીંયા આપણે ઊર્જા લખીએ, આ આપણે ઊંચાઈ લખીએ. બેટા બહુ સરસ રીતે જો, બહુ મજા આવશે. સર સ્થિતિ ઊર્જા અને બંને એકબીજાના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં હોય એટલે આલેખ સુરેખ આવશે. તો સુરેખ લાઈન દોરી દઈએ સ્ટ્રેટ. જે ઊંચાઈ સાથે સ્થિતિ ઊર્જા વધે છે આ W. તો જોઈ શકાય છે આ કટ, આ કટ. સ્થિતિ ઊર્જા વધે, ગતિ ઊર્જા ઘટે એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થવાના. તો હવે તમે મને કહો, મારે આ સ્થિતિ ઊર્જા હતી, સમજો બેટા, તો ગતિ ઊર્જા એના કરતા ઊંધી આવશે. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તો આ મારી ગતિ ઊર્જા થઈ. યસ બેટા, તો A is my right answer. સરસ, આગળ વધીએ. નેક્સ્ટ, ઉગમ બિંદુ પર અક્ષ સાથે f નું સૂત્ર આપેલું છે. જો u cos θ હોય બરાબર 0, તો કયો આલેખ સાચો હશે? દોસ્તો f બરાબર માઇનસ du બાય dx ભણી ગયેલા. હા, f ઇન્ટુ dx બરાબર માઇનસ du. બંને બાજુ સંકલન કરી દો તો f ની જગ્યાએ ઉભા રહો x, x. આ માઇનસ સાઈન ને આમ લઈ જઈએ, સંકલન કરીએ kx x du. ચલો સંકલન કરશો, એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવશે. માઇનસ સાઈન દરેક જગ્યાએ છે. u બરાબર માઇનસ હાફ kx². અહીં હાર દઈને સમજો, માઇનસમાં આવશે એટલે u ચલે છે -x². એનો મતલબ કમ્પલસરી વલય આવશે એટલે સુરેખવાળા નહીં આવે. માઇનસ છે એટલે આલેખ નીચેની તરફ આવશે, અને આ 0 છે એટલે ઉગમ બિંદુથી સ્ટાર્ટ. જોઈ શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો, C is my right answer. નેક્સ્ટ, બંદૂકની એક ગોળી
બેટા અહીં તમારે ગતિ ઉર્જાનો યુઝ કરવાનો છે. એક પાટિયામાંથી જ્યારે પસાર થાય, આ બુલેટ છે, આ એક પાટિયું, આનો વેગ v છે, પણ જ્યાંથી અહીં આવશે તો 20મા ભાગની ઘટે છે. ઘટે છે એટલે v માઇનસ 1/20v. તો સાદી ભાષામાં 19/20v કહેવાય બેટા. હા સર. તો આ ગોળીને સ્થિર કરવી છે, રોકવી છે, તો કેટલા પાટિયા જોઈએ? તો આનો મતલબ એવો થયો કે મારે અહીં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આ બંનેનો કન્સેપ્ટનો યુઝ કરવો પડશે. મારા દોસ્તો, અહીં જ્યારે કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ ત્યારે થોડીક ધીરજ રાખજો. તમને વેગ મળી ગયો, જો કાર્ય ઉર્જા પ્રમેય વિચારો તો બોલો મારું સમીકરણ શું આવશે? જો કાર્ય ઉર્જા પ્રમેય લખીએ તો W બરાબર ડેલ્ટા કે. W બળ ગુણ્યા સ્થાનાંતર, ડેલ્ટા કે એટલે હાફ mv સ્ક્વેર માઇનસ હાફ m 19/20 v નો હોલ સ્ક્વેર. તમે સમજી ગયા દોસ્તો? આવું એટલા માટે લખ્યું કે ઘટે છે, બાદ થશે. હવે બાદ બાકી કરી દો અને તમે કોઈ સમીકરણ સુધી પહોંચો. ચલો, f આ x આ m v સ્ક્વેર કોમન 1 માઇનસ 19 નો સ્ક્વેર ભાગ્યા 20 નો સ્ક્વેર. તો જો મજા આવશે. આ mv સ્ક્વેર 20 માંથી 19 જાય એટલે એક સરવાળો કરશો એટલે 39 ભાગ્યા 20 નો વર્ગ. આ મારી માટે બહુ જ અગત્યનું સમીકરણ ત્યારે પહેલા પાટિયામાંથી પસાર થાય. હવે એવું છે કે કેટલા પાટિયા ગોઠવવા? ધારી લઈએ દોસ્તો કે આપણે n પાટિયા ગોઠવવા છે અને ત્યારે એના આન્સર તરફ જઈએ. ધારો કે એવા n પાટિયા ગોઠવી, બોલો સ્થાનાંતર nx થાય. હા, એક પાટિયાનું અંતર x, તો આવા n પાટિયા હોય તો x is equal to half v square. આ મારું બીજા નંબરનું સમીકરણ થઈ ગયું. દોસ્તો બસ બંને સમીકરણનો ભાગાકાર કરો. f n x equal to half mv square ભાગ્યા f x half mv square 39 ભાગ્યા 20 ગુણ્યા 20. તો મજા આવી ગઈ. હાફ mv સ્ક્વેર કટ, x કટ, f કટ, તો n બરાબર 20 એટલે કે 400 ભાગ્યા 39 એપ્રોક્સિમેટલી 10 લખી દો. હા, કારણ કે 10 પોઈન્ટ સમથિંગ આવશે. સમજો, 10 પોઈન્ટ સમથિંગ આવશે એટલે આ 10 પોઈન્ટ આવશે એટલે મારે 11 રાખવા પડે. 10 તો છે પ્લસ કઈ એટલે 11, તો ઓછામાં ઓછા 10 ના 11. અહીં બહુ જ ધ્યાનથી જોવાનું, સમજવાનું બેટા. નેક્સ્ટ, એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય એટલે f ચલે છે x એવા પ્રતિપ્રવેગથી ગતિ કરે. તો શું પ્રતિપ્રવેગ શબ્દ છે? એનો મતલબ જો મારે આને સમજવું હોય તો માઇનસ m એ ચલે છે x, m અચળ છે, તો સાદી ભાષામાં એ ચલે છે માઇનસ x. તમારે ગતિ ઉર્જામાં ઘટાડો શોધવો છે. અહીંથી ગતિ ઉર્જા તરફ જવું છે તો પહેલા એક કામ કરો, આ પ્રવેગ છે, તો પ્રવેગમાંથી કંઈક એવું સેટ કરો કે તમે કાર્યમાં જઈ શકશો. હા, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ફરી કાર્ય બરાબર
w બરાબર f dx, તો dx જેટલું સ્થાનાંતર dw, f ઇઝ ઇક્વલ ટુ માં dx, તો મજા આવશે dw dw એમ બેટા આની જગ્યાએ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx લખી દો, માઇનસ kx dx. હવે તમે જોજો મજાની વાત હવે સ્ટાર્ટ થાય છે કે તમારે આની ઉપર સંકલન કરો અને પછી ઉર્જામાં જાઓ. ચલો જો આનું સંકલન કરું તો w બરાબર m અચળ k અચળ x dx હોય તો બધાને ખબર છે x²/2 માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. તો યાદ કરીએ ડેલ્ટા કે, અહીંયા ડેલ્ટા કે લખવું એટલે k માઇનસ k0 માઇનસ mk²/2. સર આ 0 થશે તો k ચલે છે x² આવ્યું, હા કે ના? યસ સર. અને માઇનસ છે એ બતાવે છે કે ઘટાડો થાય. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એ ઇઝ માય રાઈટ આન્સર. તો બહુ જ સરસ રીતે હજી એક એમસીક્યુ તરફ આગળ જઈએ. એક m દળવાળા સ્થિર પદાર્થ છે તે પ્રારંભિક વેગ 0, t સમયમાં v જેટલો વેગ પ્રાપ્ત કરે છે તો તત્કાલીન પાવર. દોસ્તો પાવરના બે સૂત્રો હતા, પાવર p બરાબર f ઇન્ટુ v અને w/p. તમારે અહીં એ જોવાનું છે કે મારે પાવર જોઈએ. પાવર લાવવા માટે હું કઈ રીતે પદને સેટ કરી શકું? દોસ્તો જો પ્રવેગ અને પાવરના કન્સેપ્ટ પર જઉં તો મારું કામ પ્રમાણમાં સહેલું થઈ જશે. તૈયાર થઈ જઈએ. ચલો છેલ્લે પ્રારંભિક વેગ 0. જો આગળના ચેપ્ટરો યાદ કરું તો આ કટ v બરાબર 80. દોસ્તો a બરાબર બોલો v/t તૈયાર? હા સર. અને f ઇઝ ઇક્વલ ટુ માં v/t તૈયાર. બોલો મને f મળી ગયો, v તો v છે. તો હવે ઇક્વલ ટુ f ની જગ્યાએ mv/t અને આ v એઝ ઇટ ઇઝ. અહીં બહુ મસ્ત એક જગ્યાએ કિંમત મૂકવાનું શીખવાડું જે તમને બહુ જ કામમાં આવશે. સર આ v ની કિંમત મારે શું લેવું? તો v બરાબર, સર સૂત્ર ભણી ગયા p0 + 80. પણ એની જગ્યાએ તમારે ફરી પાછી કિંમત મૂકવી પડશે v/t. તો v બરાબર ફરી એની જગ્યાએ કિંમત મૂકશો તો v/t અને એનો કંઈક સમય t હોય તો આ m આ v આ t. પ્લીઝ દોસ્તો આ બહુ ધ્યાનથી સમજજો કે હવે સ્મોલ t સમય થયો કે v t/t. તો m v² t² ઇન્ટુ સ્મોલ t. આ મને તત્કાલીન પાવર મળે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્મોલ t ની જરૂર પડશે. હવે તમે ચેક કરો કે તમારો આન્સર અવેલેબલ છે. યસ સર. તો એ ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ બળ આપ્યું છે, દળ આપ્યું છે. સર f ઇઝ ઇક્વલ ટુ માં તો જોજો a ઇઝ ઇક્વલ ટુ f/m. ભાગાકાર કરીશું, એક જ છે એટલે આની આ જ વેલ્યુ એ પ્રવેગમાં આવી જશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કેટલો પાવર મળશે? ફરી સર પાવરની વાત કરો છો, મારે પ્રવેગ નહીં ચાલે, વેગમાં જવું પડશે. દોસ્તો વેગમાં જવા માટે આપણે પ્રવેગમાંથી વેગમાં જવું છે. એનો મતલબ
કે મારે કઈ કૌંસ છે અહીંયા સંકલન કરવું પડશે. હા સર v બરાબર ઇન્ટિગ્રેશન એટી ઇન્ટિગ્રેશન 2t i cap પ્લસ 3t સ્ક્વેર j cap into dt. ચલો ફટાફટ સંકલન કરીએ તો 2t સ્ક્વેર બાય 2 i cap 3t ક્યુબ બાય t j cap. તમે જાણો છો એ પ્રમાણે સંકલનમાં એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે તો મારી પાસે b આવ્યો t સ્ક્વેર i cap પ્લસ t ક્યુબ j cap મીટર પ્રતિ સેકન્ડ. આ લાવવાથી ફાયદો શું થયો બેટા કે જો તમે હવે પાવરમાં જવા માંગો છો याद करो पावर P इज इक्वल टू F डॉट V. F 2t i cap प्लस 3t j cap डॉट t स्क्वायर i cap प्लस t क्यूब j cap. चलो डॉट गुणाकार करो तो 2t क्यूब एक्सियम गुणिया एक्सियम वायाम गुणिया वायाम 3t ની 4 ઘાત. तो मारी पासे अहिया पावर अदिश राशि है. बोलो मारी पासे जवाब तैयार. यस सर तमे અહીં સ્ક્વેર છો બેટા એટલે અહીંયા 5 ઘાત. यस सर तो सी इज माय राइट आंसर. नेक्स्ट ए अचल पावर. आ पावर नो सिंबल એને લોકોએ કે વડે દર્શાવ્યો. એમ દળના પદાર્થને ગતિ આપે. કણ સ્થિર સ્થિતિમાંથી બળ લાગતા બળની અસર હેઠળ ગતિ કરે છે. એનો મતલબ તમારે અહીં બહુ જ શાંતિથી સમજવું પડશે. F into V આવવાનું અને એની ઉપરથી આપણે આગળ જઈશું. F into V. F is equal to માં into V. હવે આ કેમ ના એમ મજા આવશે બેટા, બહુ શાંતિથી જોજો. હું એમને નીચે લાવી દઉં pm ના એમ અને એની જગ્યાએ પ્રવેશ એટલે dv by dt લખાય. યસ સર dv by dt. તો સમજો k by mm ના એમ dt આપણે આ સાઈડ લઈ જઈએ v dv. આવું કરવાનું રીઝન બંને બાજુ સંકલન લેતા. જો દોસ્તો બંને બાજુ સંકલન લઈએ તો આપણને સંકલનની ભાષામાં વેગ મળશે. જો મજા આવશે. ધેટ ઇમ્પ્લાઇઝ k by m t is equal to v square by 2. so v square is equal to 2k by m into t. માટે p बराबर अंडर रूट 2k by m into t. बोलो बेटा मने वेग मળી ગયો. यस सर वेग ઉપરથી ચલો વેગ મળી જાય. हाँ विकलन कर दो तो 2k by m. दोस्तों रूट t છે એની 1/2 સમજાય. આને રૂટમાં જ લખો 1/2 તો ઉપર હોય આગળ આવે 1 ઘાત કટે. પ્લીઝ દોસ્તો આ ધ્યાનથી જોજો. પ્રવેગ મળી ગયો અને હવે એની ઉપરથી બળ F is equal to માં m as it is. એની જગ્યાએ ના ફાવે તો √2 √k √m 1/2 t ની -1/2. જોઈ શકો છો બેટા તમારે ઉપર √m આવશે, √k આવશે, √2 નીચે આવશે અને t ની -1/2. એટલે જો આને સિસ્ટમેટિક લખશો તો અંડર રૂટ 2mt નીચે અને t ની -1/2. બહુ જ સરસ. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો એ ઇઝ માય રાઈટ આન્સર. હજી એક સ્ટેપ આગળ તરફ લઈ જાઉં. એક રેખીય અથડામણમાં
અહીંયા એક પદાર્થ છે તેનું દળ m1 વેગ v1, બીજો પદાર્થ છે દળ m2 વેગ v2. v0 જેટલા પ્રારંભિક ઝડપ ધરાવતો એક કણ તેના જેટલું જ દળ ધરાવતું, ધેટ મીન્સ m1 બરાબર m એટલું દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે. દોસ્તો, આનો પ્રારંભિક વેગ v0 સ્થિર છે એટલે આનો વેગ 0. ત્યારે જો પ્રારંભિક ગતિ ઉર્જા લખું તો હાફ mv0² લખાય. પ્રારંભિક છે એટલે k1 કહું, જ્યારે અંતિમ ગતિ ઉર્જા હાફ mv0² તો ખરી જ, પણ તમે શબ્દને જુઓ તેના કરતા 50% વધારે છે. વધારે છે એટલે 50/100. તો બેટા આને થોડુંક સિસ્ટમેટિક લખવું. હાફ mv0² કોમન કાઢો તો આ મારી ભાષામાં p/2 કહેવાય. હા, આ 1/2 છે, +1 અને p/2. મેં આવું કેમ લખ્યું? એટલા માટે બેટા મારી પાસે ઉર્જાઓ મળી ગઈ તો બંનેના સાપેક્ષ વેગ શોધો. સાપેક્ષ વેગ શોધવું હોય એટલે તમે સમજી ગયા કે બાદબાકીની વાત હશે. પણ બાદબાકી સુધી ડાયરેક્ટ પહોંચવું થોડું મુશ્કેલ છે. જો બેટા હું એ વેગમાન સંરક્ષણના નિયમને વિચારવા જઉં તો મારું કામ શું થાય? તો મજા આવશે. વેગમાન સંરક્ષણ એવું કે પ્રારંભિક વેગ, પ્રારંભિક ગતિ ઉર્જા ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા. તો હાફ v0² ઇઝ ઇક્વલ ટુ હાફ mv0² બાય 3/2. હવે દોસ્તો અહીં આવું નહીં લખાય, કારણ કે મારે વેગનો તફાવત જોઈએ છે. હું એવું લખું છું હાફ m1² પ્લસ હાફ mv2². તો જ હું એને સાચા અર્થમાં પ્રારંભિક ગતિ ઉર્જા તરીકે લઈ શકીશ. હવે એ જોવા જાવ કે બધામાંથી m કટ, હાફ કટ, શું આવ્યું? v1² પ્લસ v2² ઇઝ ઇક્વલ ટુ 3/2 v0². યસ સર, આ એક સમીકરણ તૈયાર. આ નાની નાની વસ્તુઓ સમજજો. હવે આ જ રીતે હું વેગમાન સંરક્ષણ વિચારું. ચલો, વેગમાન સંરક્ષણ એટલે પરિવાર m1 v1 પ્લસ m2 v2 ઇક્વલ ટુ mv0. સર બધાનું દળ સરખું છે, 1 પ્લસ v2 બરાબર v0. સર આ બધું લાઈન તમે અમને સમજાવવા શું માંગો છો? એ જ બેટા, જો અહીંથી તમે થોડુંક લોજિક વિચારો, બંને બાજુ વર્ગ કરી દો. જો વર્ગ કરશો તો v1² પ્લસ v2² પ્લસ 2v1 ઇઝ ઇક્વલ ટુ v0². આ વેલ્યુ તમારી પાસે છે 3/2 v0² પ્લસ 2v1 v2 equal to v0². So 2v1 v2 v0² minus 3/2 v0². So 2v1 v2 બરાબર minus v0²/2. આ 2 ને સામે લઈ જવું, 4v1 v2 બરાબર minus v0. આવું લાવવાનું રીઝન કે હવે પ્યોર મેથ્સ નો 9મા 10મા ધોરણનો કોન્સેપ્ટ. સર મારે બાદબાકી જોઈએ છે, તો v1 પ્લસ v2 નો હોલ સ્ક્વેર માઇનસ 4v1 v2 લખાય. હા સર, આ તમારી પાસે તૈયાર છે. કેટલું છે? v0² માઇનસ, અને આ પણ v0². તો 2v0² તૈયાર.
માટે v1 માઇનસ v2 બરાબર √2 v0. યસ માય ડિયર સ્ટુડન્ટ, બહુ જ મસ્ત, અતિશય સારો એક એમસીક્યુ જે આપણે સોલ્વ કર્યો. નેક્સ્ટ, એમ દળ ધરાવતા એક 4 કિલોગ્રામ સ્થિર બ્લોક સાથે અથડાય છે. P1 4m પર સ્થિર છે, આનો વેગ 0. ત્યારે અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય તો આ તો સર પુનઃસ્થાપક ગુણક. એટલે તમને યાદ છે કે જ્યારે પણ સ્મોલ e આના વિશે આપણી ચોપડીમાં એટલું ડીપમાં નથી સમજાયું, પણ આને રેસ્ટિટ્યુશન ગુણક કહેવાય. એટલે કે અથડામણ પછીના વેગનો તફાવત ભાગ્યા અથડામણ પહેલાના વેગનો તફાવત. એટલે આને v માઇનસ 0 મારું છેદનું કામ થઈ ગયું. હવે તમને એ સમજાવવું છે કે તમે જો ધ્યાનથી જોયું હોય તો પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન આટલું, અથડામણ બાદ હલકો પદાર્થ સ્થિર થાય m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ સ્થિર થાય એટલે v1 ડેશ બરાબર 0. ચલો 0 વાળા ગયા તો m v1 m2 4m v2 ડેશ. તો શું તમે જોઈ શકો છો મને v2 ડેશ મળી ગયું v1 બાય 4. યસ સર, એટલે આ મારું થયું v1 બાય 4 અથડામણ પછી, અને આ તો 0 છે તો v બાય 4 અને આ v કટ 1 બાય 4. રેસ્ટિટ્યુશન ગુણકની વેલ્યુ 0.25. ધેટ મીન્સ ડી ઇઝ માય રાઈટ આન્સર. જોયું દોસ્તો, કેટલી સરળતાથી આપણે સારા અગત્યના એમસીક્યુ સુધી પહોંચી શકીએ. નેક્સ્ટ, ઘર્ષણ રહિત એચ ઊંચાઈ થી પદાર્થ નીચે આવે. આ નીચે આવે, જો પદાર્થ નીચે આવે તો નીચેના આ ભાગને સમજીએ. એટલે નીચેના ભાગમાં આવે તેના વેગનું સૂત્ર યાદ હશે √5gr. હા યાદ છે, તો √5gr નો કન્સેપ્ટ વાપરી લો, તમારું કામ તૈયાર. એ ઊર્જા બેટા શોર્ટ ટ્રીક મારા લેક્ચર્સમાં છે, તમે જોઈ હોય તો બસ તમે બે ઊર્જા સરખાઈ દો, તમારું કામ બહુ ઇઝીલી તૈયાર થશે. ચલો, સ્થિતિ ઊર્જા એટલે mgh અને ગતિ ઊર્જા એટલે હાફ mv². એમને લેવા દેવા નથી. દોસ્તો અહીં મારે શું કરવા, તો તમે એક શબ્દને ધ્યાનથી સમજજો. સર હાઈટ શોધવી છે તો v²/2g. આ સ્ક્વેર કરો 5gr/2g. સર gg કટ 5/2. r એટલે શું? તો બેટા ડી છે એ AB નું આખું અંતર છે. હા કે ના? જો તમે જોશો તો r ઇઝ ઇક્વલ ટુ d/2. જો હું એની કિંમત મૂકી દઉં તો મારે અહીં શું લખી શકાય? તો r ની જગ્યાએ d/2, that means 5d/4. yes sir, so A is my right answer. બહુ જ સરળતાથી આપણે એના આન્સર તરફ પહોંચી. નેક્સ્ટ, હવે આ એવા એમસીક્યુ છે, તો આ એમસીક્યુ ને જો બારીકાઈથી જોઈએ તો બહુ મજા આવશે. જો બેટા, તમને એવું કીધું છે કે અચળ પાવર છે, પાવર અચળ છે, તો સ્થાનાંતર વિરુદ્ધ સમય, એનો મતલબ તમારે રિલેશન લાવવું પડશે. ચલો પાવર ને યાદ કરો તો પાવર P ઇઝ ઇક્વલ ટુ F. F એટલે માસ, V એઝ ઇટ ઇઝ. દોસ્તો વેગ એટલે અંતર ભાગ્યા સમય, આપણે એસ સિમ્બોલ આપ્યો છે, અને પ્રવેગ એટલે અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. તો મને એમ કહો m ના m
અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર, અંતર ભાગ્યા સમય. તો મારી પાસે p બરાબર ms સ્ક્વેર p નો ક્યુબ. દોસ્તો અહીં જો તમે શબ્દોને સેટ કરી કાઢ્યા છે તમે સમજી ગયા છો કે મારે p ક્યુબ p s સ્ક્વેર જો રિલેશન લેવા જઈએ તો s સ્ક્વેર ચલે છે t ક્યુબ, તો s ચલે છે t ની p/2. ભલે સ્ટ્રેટ લાઈન નહીં આવે, અચળ નહીં રહે, ઘટે નહીં. બેટા આ તો પ્લસ ઘાત છે એટલે વધશે. ધેટ મીન્સ ડી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, એક મોટર પંપ કેટલા વેગથી પાણી છોડે છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. અને આ શબ્દ જુઓ, એકમ લંબાઈ દીઠ પાણી. આ આપણને એકમ લંબાઈ દીઠ પાણી આપ્યું છે 100 કિલોગ્રામ પ્રતિ મીટર. બેટા આને હું કંઈક ડિફરન્ટ વિચારું, જો મજા આવશે. Im/L શું વિચારી શકું? મારે છેલ્લે પાવરમાં જવાનું છે. તમને થાય કે સર આની અંદર સર આપણે કંઈક ડિફરન્ટ રીતે વિચારીએ. હા, પાવરમાં જવું છે તો તમારે ટોટલ દળ કઈ રીતે લખાય? તો ભણ 1 સેકન્ડમાં કેટલું પાણી જશે એ વિચારો. સર 2 મિનિટ. આને જો 1 સેકન્ડ વાળી રીતે જોવા જઈએ તો આ ભાગને હું વિચારું. સાંભળજો, એકમ સમયમાં પાણીનો જથ્થો એટલે કેપિટલ એમ કહું. m/t લખાય? હા સર, અહીંયા સ્મોલ એમ લખી દો. સ્મોલ એમ એમના એમ, ટી એમના એમ. તમે હવે અંતર લખો એટલે આ એલ. ચલો, અંતર ભાગ્યા સમય શું થશે? વેગ થશે. યસ સર, આ ટી નહીં આવે, એલ આવશે. તમારા માઇન્ડમાં રાખજો. સર આની પરથી પાણીનું કુલ દળ મળી જાય? હા. કઈ રીતે? આ તમારે એકમ લંબાઈ દીઠ દળ આ રહ્યું બેટા. તો પાણીનો વેગ આ રહ્યો બેટા. એટલે તમારી પાસે કેટલું પાણી મળી ગયું તમે જુઓ. પાણી તમને મળી ગયું. સર હવે આની ઉપરથી તમારે પાવરમાં જવું. પાવરમાં કઈ રીતે જવાય? તો પાવર એટલે એકમ સમયમાં ગતિ ઊર્જા. તો મજા આવશો. આ બધું માઇન્ડમાં રાખજો તો જ તમે સારી રીતે એમસીક્યુ ને સમજી શકશો. પાવર એકમ સમયમાં ગતિ ઊર્જા. યસ સર, આ p નો સ્ક્વેર. બોલો બેટા, એમની જગ્યાએ જો હું અત્યારે કિંમત મૂકવા જઉં તો હું શું મૂકી શકું? સર એમની જગ્યાએ તમે લઈને આવ્યા છો 400 કિલોગ્રામ. હા કે ના? બસ મૂકી દો. સોરી 200. આ 100 અને 2 200. તો આ આપણે 200. આ ઉડી જશે એટલે 100 આઈનું ભૂર્યું. ઓકે, v નો સ્ક્વેર. બોલો 2 નો વર્ગ કેટલો બેટા? 4. તો તમારો પાવર આવી ગયો 400 વોટ. યસ માય ડિયર સ્ટુડન્ટ, તો સી ઇઝ માય રાઈટ આન્સર. 400 વોટ પાવર. નેક્સ્ટ, 10 મીટર ઊંડા હાઈટ આપેલી છે 10 મીટર. 10 સેકન્ડમાં t બરાબર 10 સેકન્ડ. કેટલા લીટર? m બરાબર 10 લીટર અચળ દળથી પાણી બહાર નીકળે. જો એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પંપ કેટલાનું મૂકવાનું? અરે વાહ ભાઈ વાહ. ટોટલી પ્રેક્ટિકલ બેઝ ઉપર એમસીક્યુ. એવું કહી શકાય કે પ્રેક્ટિકલી એમસીક્યુ તમારે વિચારવું પડશે. બેટા પાણી આમાં સ્થિર છે કે ગતિમાં છે? બંને રીતે છે. તમે એનો સાચો પહેલા પાવર શોધી. તો પાવર એટલે ઊર્જા ભાગ્યા સમય. ઊર્જા એટલે અહીંયા ગતિ ઊર્જા બી આવશે અને સ્થિતિ ઊર્જા બી આવશે. હાફ mv સ્ક્વેર mgh. m કોણ? ધ્યાનથી બેટા, h mv સ્ક્વેર બાય
તો લસા લેશો તો અહીંયા 2GH આવશે अपॉन 2T। ચલો કિંમત મૂકી દઈએ। તમને દળ આપેલું કેટલા લીટર દળ? 10 લીટર। સાઈડમાં આ 2m ના m। સમય કેટલો આપેલો છે? 10 સેકન્ડ પર સાઈડમાં 2GH। g ની વેલ્યુ, h ની વેલ્યુ m 10, વેગ 10 નો વર્ગ 100। આ 10 ઉડી ગયા કે 1/2। એટલે આને સાદી ભાષામાં 200 કહેવાય। સર સીધી વાત છે, એનું કેલ્ક્યુલેશન આપણે શાંતિથી જોઈએ કે તમે સમજી ગયા કે હા સર 200 થશે। તો આની પરથી મને ટોટલ પાવર આપી દે છે। ટોટલ પાવર 200 + 100 એટલે 300 ભાગ્યા 2 એટલે 150। મારી પાસે ટોટલ પાવર આવી ગયો 150 વોટ। પણ તમને એચપી હોર્સ પાવરમાં જવું છે તો 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ હતા? સર 1 હોર્સ પાવર એટલે 746 ગણો, 746 વોટ। તો 150 વોટ એ કેટલા? તો 150 ભાગ્યા 746। એટલે આને સાદી ભાષામાં કહું તો 0.2 જેવો આન્સર આવવો જોઈએ। આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, આવી ગયો મારો આન્સર 0.2 ની આસપાસ। ધેટ મીન્સ મારો હોર્સ પાવર વાળો આન્સર। આજ દોસ્તો બહુ સારા એમસીક્યુ તમારી માટે લાવતો રહીશ। સરસ તૈયારી કરજો અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપજો નીટ જેવી એક્ઝામ માટે।